ગઈકાલે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં છરીની અણીએ પોલીસને ધમકાવવામાં આવ્યો। એટલો જ નહીં, પોલીસને કહ્યું કે તમે સાહેબ અહીંયાથી જતા રહો હોય તો બહોત માरूंगा। આ પ્રકારના શબ્દનો ઉપયોગ આ આરોપી દ્વારા કરવામાં આવ્યો। તેના જ કારણે અમદાવાદ પોલીસની આબરૂ નીલામ થઈ હતી। લોકોમાં પણ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રોષ જોવા મળ્યો હતો। સાથે જ લોકો આ ઘટનાને લઈને જે રીતે પોલીસ ઉપર આવી ધમકી આપતો આ સામાજિક તત્વો જાહેરમાં છરી અને તલવાર લઈને જોવા મળી રહ્યો છે, તેને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા। જોકે ત્યારબાદ પોલીસે પોતાની આબરૂ સાચવવા માટે સાંજ સુધીમાં આરોપીની ધરપકડ કરી, આરોપીને તેની औकात પણ યાદ અપાવી અને આમાં ફરજ પર બેદરકારી દાખવવા બદલ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં ગઈકાલે બાપુનગર વિસ્તારમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયુવેગની જેમ વાયરલ થઈ રહ્યો હતો। આ વિડીયોની વાત કરીએ તો બે એક જ સમાજના જૂથો છે, તેમના વચ્ચે ધંધાકીય અદાવત ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને ચાલતી હતી, જેમાં એક જૂથ છે તે રસ્તા ઉપર ઉતરી આવે છે। તેમના પાસે તલવાર, છરી સહિતના ઘાતક હથિયારો હોય છે અને તે ઘાતક હથિયારો વડે જાહેરમાં શાંતિભંગ, ડરનો માહોલ પેદા કરવાનો પ્રયાસ પણ કરે છે। ત્યારે આ મામલાને લઈને અન્ય જે બીજા જૂથના લોકો હતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પીસીઆર વાનની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે। પોલીસ કર્મચારી જે આરોપીઓ છે તેમની પાસે છરી, તલવાર સહિતના હથિયારો હતા। એટલું જ નહીં, આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે। ત્યારે એવું લાગતું હતું એક સમય કે પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે, પરંતુ આરોપીની હિંમત તો જો, તેણે પોલીસ કર્મચારી સામે છરીની અણીએ ધમકી આપીને કહ્યું કે સાહેબ तुम यहाँ से चले जाओ नहीं तो बहुत मारूंगा, તે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો। પોલીસની પણ આબરૂ નીલામ થઈને ત્યારબાદ અમદાવાદ પોલીસ સફાળી જાગી અને જે આરોપીએ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો, જે પોલીસને ધમકાવી રહ્યો હતો, તેને તેની औकात પણ યાદ અપાવી। જેમાં સાંજ સુધીમાં આરોપી અફઝલ શેખ અને અલ્તાફ નામના જે શખ્સો છે તેમની અમદાવાદ પીસીબીની ટીમે રામોલ ખાતેથી ધરપકડ કરી હતી। ત્યારબાદ તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવી। એટલું જ નહીં, આ ઘટનાના સંદર્ભમાં જે રીતે આખો ઘટનાક્રમ સર્જાયો, એક ડરનો માહોલ સર્જાયો છે, તેને લઈને લોકોની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ઝોન 6ના ડીસીપી રવિ મોહન સૈની દ્વારા પત્રકાર પરિષદ પણ યોજી હતી અને જે તે સમયે જ્યારે આ પોલીસ કર્મચારીઓ ત્યાં ફરજ પર હાજર હતા અને દરમિયાન પોલીસ કર્મચારીઓને જે અસામાજિક તત્વો છે તે છરી બતાવી રહ્યો હતો, તો તે સમયે પોલીસે કેમ કાર્યવાહી નથી કરી, તેને લઈને ડીસીપી ઝોન 6એ બે પોલીસ કર્મીઓને પણ ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં અમદાવાદની કાયદા વ્યવસ્થાની સ્થિતિ આ પ્રકારે જોવા મળે છે, કેમ કે આ સામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે હવે તે પોલીસ સામે પડતા થઈ ગયા છે। ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા સામે એક મોટો સવાલ છે। વિચાર કરો, તે પોલીસને છરી બતાવી શકતા હોય, તલવાર લઈને લહેરાવી શકતા હોય જાહેરમાં, તો સામાન્ય જનતાની તે વિસ્તારોમાં કેવી સ્થિતિ હશે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, આ તમામ ઉચ્ચ અધિકારીઓ અને ગૃહમંત્રી છે તે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ તેમજ શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધારવા અને લોકોમાં ફરી એકવાર પોલીસનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે કયા પ્રકારની કાર્યવાહી અસામાજિક તત્વો સામે કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।